આજનો દરેક માણસ વાહન ચલાવે છે અને દરેકને ઉતાવળથી સ્થળ ઉપર પહોંચવું છે. જ્યારે માણસ ટ્રાફિકમાં જાય છે ત્યારે બે લાઇટ જોવામાં મળશે. લીલી લાઇટ કહે છે કે તમારે પસાર થવું હોય તો પસાર થઈ શકો છો, જ્યારે લાલ લાઇટ એમ કહેશે કે તમે ઊભા રહી જાઓ. હવે આ બે લાઇટ છે, તેમાં તમને કઈ ગમશે? લીલી લાઇટ છે એમાં તમે ગંતવ્ય સ્થળ ઉપર મંજિલ ઉપર પહોંચી શકો છો, જ્યારે લાલ લાઇટ છે તમને ઊભા રાખી દે છે, પણ ઊભા રહેવામાં તમારી સલામતી છે. શ્રી સ્વામી ભગવાને શિક્ષાપત્રીમાં બે પ્રકારની આજ્ઞાઓ કરી છે કે નિત્ય સવારે વહેલું ઉઠવું, ભગવાનના દર્શન કરવા માટે જવું, એકાદશી કરવી, સાચું બોલવું. આ ગ્રીન લાઇટ છે. અને બીજી છે લાલ લાઇટ. લાલ લાઇટ કઈ કે વ્યસનોનો ત્યાગ કરવો, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો. આ લાલ લાઇટ છે. આ લાલ લાઇટ આપણને ગમતી નથી, પણ આપણા જીવાત્મા માટે એ લાલ લાઇટ ઉપયોગી છે, અને એ પ્રમાણે વર્તીશું તો સુખી થઈશું. આપણે દેશના નિયમો પાળીશું, દેશના કાયદા પાળીશું તો સુખી થઈશું, અને એવી રીતે સ્વામી ભગવાનની જો આજ્ઞાઓ પાળીશું તો જ આપણે જીવનમાં સુખી થઈ શકીશું. માટે આપણે અવશ્ય ભગવાનના નિયમ પાળવા જોઈએ. માટે આપણે ભગવાનના નિયમ પાળીશું એટલા સુખી થઈશું. હવે ચાતુર્માસ આવી રહ્યો છે. 6ઠ્ઠી તારીખને રવિવારના રોજ ચાતુર્માસનો પ્રારંભ થાય છે. અષાઢ સુદ એકાદશીથી કારતક સુધી એકાદશીના 4 મહિનાના ગાળાને ચાતુર્માસ કહેવાય છે. આ ચાતુર્માસની અંદર શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીની અંદર ચાતુર્માસમાં વિશેષ નિયમો લેવાના કીધા છે. એમાં ખાસ કરીને એકાદશીના દિવસે નકોડો ઉપવાસ કરવાની આજ્ઞા કરી છે. જો નકોડો ઉપવાસ ન થાય તો ફલાહાર કરવું જોઈએ, પણ અનાજ તો ક્યારેય ખાવું ન જોઈએ. એમ આપણે ચાતુર્માસમાં વિશેષ નિયમો લેવા જોઈએ. સાથે સાથે ચાતુર્માસમાં આપણે રોજે ભગવાનનું ધ્યાન કરતા હોય એના કરતાં વિશેષ ધ્યાન કરવાનું, વિશેષ માળા ફેરવવાની, વિશેષ ગ્રંથોનો અભ્યાસ કરવાનો, એવા નિયમો આપણે અવશ્ય લેવા જોઈએ. અને એવા નિયમો લઈશું તો સ્વામી ભગવાનની આપણા ઉપર ખૂબ કૃપા થશે. અને ખાસ કરીને મહત્વની વાત એ છે કે જ્યારે નિયમ લેવા હોય ત્યારે મનની સલાહ માનવી ન જોઈએ. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે દૂધ લેવા જવું હોય તો બિલાડીને ન મોકલાય, બિલાડી દૂધને પૂરું કરી નાખે. એમ મનની સલાહ માનવા જઈશું તો ભગવાનની આજ્ઞા પાળી શકાશે નહીં. માટે ભગવાનને પ્રસન્ન કરવાને માટે આપણે સૌ કોઈએ ચાતુર્માસમાં વિશેષ નિયમો લેવા જોઈએ. અને નિયમો લઈશું તો સ્વામી ભગવાનની આપણા ઉપર કૃપા થશે, એમનો રાજીપો અવશ્ય થશે.